विद्यार्थी मित्रों एसएन विद्यालय में चालता ई लर्निंग प्रोग्राम में आपનું हार्दिक स्वागत करूँ छूँ। आज આપણે ભૂગોળના નવા પાઠની શરૂઆત કરવાની છે। ધોરણ 7ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ નંબર 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વિશે આપણે સમજવાનું છે। મિત્રો, તમે ધોરણ 6ની અંદર પૃથ્વી ઉપરના આવરણો વિશે ભણી ગયા। બસ આજે એનું થોડુંક રિવિઝન આપણે કરવાનું છે। તો તમે જાણી ગયા હતા કે પૃથ્વીની ઉત્પત્તિ, એનું સર્જન, એના ઘટકોનું નિર્માણ આ બધું કેવી રીતે થયું। સૌર પરિવાર જ માં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળેલું છે અને એ જીવાવરણ માટેના 3 મુખ્ય ઘટકો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, એના કારણે જે સૃષ્ટિનો જે વિસ્તાર થયો, વિકાસ થયો, એ પણ મહત્વનો છે। તો કે પૃથ્વી ઉપર જે આપણું અસ્તિત્વ છે એ શેના કારણે છે? તો કે મુખ્ય ઘટકોને કારણે છે। તો કે પર્યાવરણના મુખ્ય કયા ઘટકો છે? તો કે પહેલું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, આ એના મુખ્ય 3 ઘટકો છે અને 3 ઘટકો ઉપર નિભતું ચોથું અતિ મહત્વનું રળિયામણું અને કુદરતી સૌંદર્યથી દ્વારા બક્ષેલું આપણનું જીવાવરણ, જેનાથી જે સૃષ્ટિનો વિકાસ થયો, આજે આધુનિક માનવતા તમે જુઓ છો। તો પર્યાવરણનું અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિ, એનું પ્રેરક બળ એ મનુષ્યના જીવન માટે ખૂબ જરૂરી છે। જો પર્યાવરણ નહીં હોય તો કુદરત એ બનાવેલી રચના પૃથ્વી પર જે તમે નિહાળી રહ્યા છો એ તમને જોવા મળશે નહીં। તો પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે આપણી આસપાસનું વાતાવરણ। ધોરણ 4, 5માં તમે આપણી આસપાસ શું છે એનું તમે અભ્યાસ કર્યો હતો, એટલે કે આપણું પર્યાવરણનો અભ્યાસ કર્યો હતો। એટલે કે એટલે આજુબાજુનું વસ્તુઓ નિહાળી શકાય છે એ અને નથી નિહાળી શકાતી એવી વસ્તુઓ, અને આવરણ એટલે પડ, વિશિષ્ટ પડ, ખનિજો, માટી, ખડકોનું જે બનેલું છે એ પડ, અથવા તો જળનું જે બનેલું છે પડ, એ વાતાવરણનું બનેલું છે એ, આ બધા આવરણો છે, એક જાતના પડ છે જેની ઉપર આ ઘટકોનું નિર્માણ થયું। મેં તમને પૃથ્વીનું સર્જન 3 સ્વરૂપમાં, અગનગોળામાંથી સ્વરૂપમાં આવી એટલે ઘન સ્વરૂપમાં થઈ, ઘન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં, વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપનું, અને જે ઘન સ્વરૂપનું રૂપાંતર થયું એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ, જે પ્રવાહી સ્વરૂપનું રૂપાંતર થયું એને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ, જે વાયુઓનું રૂપાંતર થયું એને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ, અને ત્રણેયને કારણે જે જીવ સૃષ્ટિ, જીવોની ઉત્પત્તિ થઈ એને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ, એટલે કે જીવાવરણની અંદર જીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે। તો આ હતી પૃથ્વીની રચના આપણે જોઈ ગયા ધોરણ 6ની અંદર। તો આપણે પહેલો થોડાક પોઈન્ટ મૃદાવરણના, જલાવરણના, વાતાવરણના અને જીવાવરણના એનું થોડુંક તાજું કરી લઈએ, જેટલું સમજી શકીએ, જેટલું યાદ આવી જાય એટલું। તો કે મૃદાવરણ એટલે શું મિત્રો? તો કે મૃદાવરણ એટલે ઘન પોપડો, માટીનો, ખનિજનો, પથ્થરનો, રેતીનો, આ જે બનેલો છે, આ પોપડો ખડકો અને ખનિજો અને માટીનો બનેલો છે, જેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ। મૃદ એટલે માટી, આવરણ એટલે પડ, માટીનું પડ એટલે મૃદાવરણ। હવે મૃદાવરણ એ એક જગ્યાએ એક સરખો નથી। આપણે આગળ ભણી ચૂક્યા હતા ધોરણ 6ની અંદર કે 29% આ મૃદાવરણ પૃથ્વી ઉપર જગ્યા રોકે છે, જેની ઉપર આપણું જીવન છે। ક્યાંય એક સરખું મૃદાવરણ છે નહીં, ક્યાંક પાતળું, ક્યાંક જાડું અને ક્યાંક અતિ વિશાળ
કડક સ્વરૂપમાં તમને ખડક આવરણમાં તમને જોવા મળે છે. હવે આ મુદાવરણની નીચે લાવારસ છે, જેને આપણે ભૂરસ તરીકે ઓળખીએ છીએ, અને એ ભૂરસ જ્યારે બહાર નીકળે છે ત્યારે આ મુદાવરણને ઉપયોગિતામાં ફેરવવાનો પ્રયત્ન કરે છે. તો એ મુદાવરણની ઉપયોગિતા શું છે? તો કે મનુષ્યનું રહેઠાણ, જે મકાનો, બિલ્ડિંગો, બંગલાઓ, જે રહેઠાણના સ્વરૂપમાં તમે જોઈ રહ્યા છો, એનો મુદાવરણને આભારી છે. મુદાવરણ ન હોય તો આમાંથી કંઈ વસ્તુ થઈ શકે નહીં. મુદાવરણ આપણને માટી, લોખંડ, સિમેન્ટ બનાવવાનો કાચો માલ ન આપે તો આપણું બહુમાળી મકાનો ન નિર્માણ થઈ શકે. એટલે રહેઠાણ માટે મુદાવરણ ખૂબ ઉપયોગી છે. એવી જ રીતે આપણા જીવનનો મુખ્ય આધાર આપણો ખોરાક, જે વનસ્પતિ, શાકભાજીઓ, અનાજો જે આપણે વાવી છીએ, એ આ મુદાવરણ જમીન ઉપર, સપાટ મેદાન ઉપર, લાવરસની કાળી જમીન ઉપર વાવવામાં આવે છે, બીજે વાવવામાં આવે છે. એવી જ રીતે એ જમીનમાંથી નીકળતા ખનિજ, લોખંડની આપણા સળિયાઓ, પંખાઓ, મોટી મોટી મશીનરીઓ, આ બધી વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે. મુદાવરણ એ પૃથ્વી ઉપરનું મુખ્ય અંગ કહી શકાય, જે આપણા 5 મહાભૂતત્વોમાં સમાયેલું છે માટી સ્વરૂપમાં. જલાવરણ એટલે શું? તો કે જલ, જળ, પ્રવાહી, જેને આપણે ઓળખીએ છીએ, પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ, જે H2O એટલે પાણીથી ઘેરાયેલો છે, ભૂથી, જળથી ઘેરાયેલો છે, એને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. હવે જલાવરણનો મોટો વિશાળ મહાસાગરો છે. હવે એ મહાસાગરને આપણે 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એ ઉપરાંત બીજા સાગરો, નાના સરોવરો, નદીઓ, તળાવો, એ વગેરેનું સ્વરૂપ એટલે જલાવરણ. જલાવરણ 71% પૃથ્વીનો ભાગ રોકે છે. જોકે જલાવરણમાં આપણે સૌથી મહત્ત્વનું પાણી છે, પીવા માટેનું પાણી, એ આપણને જલાવરણ પૂરું પાડે છે. મીઠું આપણો ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે જે ઉપયોગી છે, એ પણ જલાવરણ આપણને પૂરું પાડે છે. આ ઉપરાંત ખેતી માટે જે પાણી જોઈએ, વનસ્પતિઓ, અનાજ, શાકભાજીઓના વિકાસ માટે જે જોઈએ છે, એ પણ આપણને જલાવરણમાંથી પ્રાપ્ત થાય છે. ઉદ્યોગો માટે જે પાણી જોઈએ છે, એ પણ આપણને મળે છે. આ ઉપરાંત જળ માર્ગમાં પણ તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. એક ખંડમાંથી બીજા ખંડમાં, એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે જળ નહીં તો મનુષ્ય જીવન નહીં. મિત્રો, જલાવરણની જેટલી ઉપયોગિતા આપી શકવી એટલી ઓછી છે. હવે જોઈએ વાતાવરણ. તો કે વાતાવરણ એટલે શું તમને થાય? તો કે વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટાળીને આવેલા આવરણને વાતાવરણ કહે છે. આ આવરણમાં શું તમને જોવા મળી શકે છે? વિવિધ સ્વરૂપમાં. તો કે વિવિધ વાયુઓ, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓર્ગન, ઓઝોન વાયુ, આ બધું જ એમાં તમને જોવા મળશે. આ ઉપરાંત જલાવરણ જે સૂર્યના પ્રકાશો એની પર પડે છે અને એનું બાષ્પ થાય છે, એ પાણીની વરાળ પણ આપણે વાતાવરણમાં જોઈ શકશું. વિવિધ કણો, ઉલ્કા કણો કે પછી ધૂળના રજકણો કે સાર કણો, સૂક્ષ્મ જીવો એટલે કે વાયરસો, આ બધું જ વાતાવરણમાં તમે નિહાળી શકો છો. વાતાવરણની અંદર ઓક્સિજન 0 થી 20 સુધી આપણે જોઈ શકીએ છીએ. એ પછી વિવિધ પ્રકારના ક્રમશર વાયુઓ તમને જોવા મળશે. ઉપર કેવલ હિલિયમ જેવા હલકા જ વાયુઓ જોવા મળે છે, અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ નીચે તમને અતિશય જોવા મળશે. 20 કિલોમીટરની અંદર જ તમે આ બધું વાતાવરણ વ્યવસ્થિત સ્થિર થયેલું તમને જોવા મળશે. એનું ઉદાહરણ તરીકે લઈએ તો કે પર્વતો ઉપર જે ચડે છે
અહીંયા હવા પાતળી થાય એટલે એમને ઓક્સિજનના બાટલા પર્વતક રાખે છે. એટલે કહી શકાય કે 20 કિલોમીટર સુધીનું વાતાવરણ મનુષ્ય જીવન માટે, સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે. જે જરૂરી પ્રમાણમાં છે એ બધું મળી રહે છે. એની પછી એ ક્રમનો વિકાસ ઘટતો તમને જોવા મળે છે. અને આ જ વાતાવરણને કારણે આપણને પૃથ્વી પર આવતી મોટી મોટી ઉલ્કાઓ, શિલાઓ એ બાળીને ઘર્ષણથી સળગીને નાશ થઈ જાય છે. એટલે જીવોનું રક્ષણ કરે છે આવી ઉલ્કાઓથી. આ ઉપરાંત પારજમલી કિરણોનું પણ ઓઝોન વાયુ શોષણ કરે છે. એટલે પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે છે. આ ઉપરાંત વાતાવરણમાં જે પરિવર્તનો પાછા પડે છે એના કારણે પ્રકાશનું પરાવર્તન જે થાય છે એના કારણે આપણે અવાજ સાંભળી શકીએ છીએ. જે કંઈ હું આજ બોલી રહ્યો છું, જે કંઈ તમે સાંભળી રહ્યા છો એ અવાજ એ તમે વાતાવરણને લીધે છે. આ ઉપરાંત વાતાવરણને લીધે આપણે રેડિયો, ટીવી, મોબાઈલના વપરાશો પ્રકાશમાં એના તરંગો ફેલાવાને કારણે, મોજાઓને કારણે આપણે એનું પ્રસારણ શક્ય બને છે. નહીંતર આપણે આ ટીવી, રેડિયો, મોબાઈલ જેવાના પ્રસારણો શક્ય થતા નથી. હવે જે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જેની ઉપર આપણે નિર્ભર થયું એ જીવ સૃષ્ટિ, એ ત્રણ ઘટકો જેની ઉપર વ્યાપક પ્રમાણમાં વિકાસ થયો એને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. જીવાવરણ એટલે જે સૃષ્ટિ જેની અંદર જૈવિક અને અજૈવિક સૃષ્ટિનો સમાવેશ કરી શકાય છે. જો કે કુદરતી પર્યાવરણમાં લેવા જઈએ તો કે વ્યાપક પ્રમાણમાં વનસ્પતિઓ, વિવિધ સ્વરૂપના પ્રાણીઓ, અસંખ્ય જીવજંતુઓ અને હજારો કરોડોની સંખ્યામાં માનવો એ કુદરતી પર્યાવરણમાં તમને જોવા મળે છે. આ કુદરતી પર્યાવરણ જૈવિક અને અજૈવિક સ્વરૂપમાં છે. હવે જૈવિક સ્વરૂપમાં મેં તમને કીધું એમ વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ, માનવોનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે અજૈવિક વસ્તુઓની અંદર મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે ભૂમિ, જળ, હવા જેને આપણે અજૈવિક વિભાગોમાં નિર્માણ કરી શકીએ છીએ. અને આ જ ત્રણ વસ્તુઓને કારણે જ આપણું જીવાવરણમાંથી આપણે ખોરાક મેળવી શકીએ છીએ. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણને કારણે જ આપણો ખોરાકનું નિર્માણ થાય છે અને એ ખોરાકમાંથી આપણું જીવન ચલાવી શકીએ છીએ. અને બીજી ઘણી બધી જરૂરિયાતો જ આ જ આપણને કુદરતી પર્યાવરણ પૂરી પાડે છે. હવે આ કુદરતી પર્યાવરણ એ મનુષ્યની કુદરત અવસ્થામાં નિહાળી શકાય છે. આદિમાનવ દ્વારા જે નિર્મિત થયું હતું જીવન, જે પર્યાવરણ એટલે કે કુદરતને આધારે ચાલતો હતો એ માનવ, એના આધારે આ બધું નિર્માણ થયું છે. કુદરતે એ આપણને જે બક્ષિતો આપી એનો ઉપયોગ કરતા એ આપણને શીખવાડતા ગયા એમનું જીવનનું મૂલ્યવન આપીને. હવે એનું ઉદાહરણ લઈએ કે આદિમાનવ શું ખાતો હોય છે અને કયું ફળ નહીં ખાતું હોય એનો ખ્યાલ એને કઈ રીતે આવ્યો છે જરાક વિચારી જુઓ. તો કે આદિમાનવે પહેલાં જે ફૂડ ખાધું એ એને સ્વાદિષ્ટ લાગ્યું હશે તો એને ખાધું. હવે એ આગળ જતાં એના મિત્રએ બીજું ફળ ખાધું તો એનો મિત્ર મૃત્યુ પામ્યો. મતલબ હવે એ ફળ એ ખાશે નહીં. એટલે કે જીવનનું મૂલ્ય આપીને એને શું ખાવું, શું ન ખાવું, શું ઉપયોગ કરવો, શું ન ઉપયોગ કરવો એ કુદરતે એને શીખવાડ્યું, સ્વયં શીખ્યો એવું કહી શકાય આદિમાનવ. હવે એ આદિમાનવથી આજના આધુનિક જીવનમાં જોવા જઈએ તો કે માનવ સર્જિત પર્યાવરણ એ આપણી ઉપર નિર્ભર કરી શકાય છે. પર્યાવરણ એટલે શું તમે આગળ સમજી ગયા તો કે કુદરતી પર્યાવરણ એ પણ તમે સમજી ગયા. તો તમને થશે પ્રશ્ન તો કે માનવ સર્જિત પર્યાવરણ શું માનવ કંઈ નિર્માણ કર્યું છે? હા મિત્રો, તમે જે આધુનિક જીવનશૈલીમાં જીવી રહ્યા છો એ માનવ સર્જિત છે.
મુદ્દાવરણમાંથી નીકળતું ખનિજ એ હજારો વર્ષ પહેલાં સંસાધન નહોતું. કેમ કે એને ઉપયોગ કરતા નહોતો આવડતો. આજના મનુષ્યને એનો ઉપયોગ કરતા આવડે છે, એટલે એ સંસાધન છે. કઈ રીતે? તો કે ખનિજ તેલ. આદિમાનવો હતા ત્યારે ખનિજ તેલ હતું, પણ એનો ઉપયોગ એને કરતા આવડતો નહોતો. આધુનિક માનવે એ ખનિજ તેલનો વિવિધ સ્વરૂપોમાં ઉપયોગ કર્યો. એનું બેસ્ટ ઉદાહરણ આપણું ચાલતું બાઇક, ચાલતી કાર, ચાલતા પ્લેનો, આ બધું એ નિર્મિત છે. લોખંડ એ સમય પણ હતું, પણ એનો ઉપયોગ એને કર્યો નહોતો. આજે આપણે લોખંડની ઘણી બધી વસ્તુઓ બનાવી ચૂક્યા છીએ. તો એમ કહી શકાય એ લોખંડની જે બિલ્ડિંગો બનાવવામાં આવે છે, લોખંડના મશીનો બનાવવામાં આવે, એ મશીનોથી જે ઉપયોગ બધી વસ્તુઓ આપણે કરવી છે, પંખા, એસી, એનું બેસ્ટ ઉદાહરણ છે કે એક ખનિજમાંથી એક એનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે, એ સ્વરૂપમાંથી એનું યંત્ર રૂપાંતર કરવામાં આવે છે, અને એક યંત્રમાંથી બીજા યંત્રનું રૂપાંતર કરવામાં આવે છે. એટલે કે માનવ સર્જિત પ્રક્રિયા છે. હવે એવી જ રીતે જલાવરણનો આપણે ઉપયોગ જોઈએ કે જલાવરણમાં જહાજો એ લોખંડના બનાવીને મૂક્યા અને જળમાર્ગ તરીકે એનો ઉપયોગ કર્યો, તો એ માનવ સર્જિત જ કહી શકાય. વાતાવરણમાં જે કેવલ મનુષ્યને જીવવા માટે ઉપયોગી હતું, આજે આપણે એનો મોબાઈલ, રેડિયો, ટીવીના પ્રસારણોથી લાઈવ બીજા દેશમાં શું બની રહ્યું છે એ પણ નિહાળી શકીએ છીએ. ભૂતકાળમાં શું બન્યું હતું એ પણ આપણે નિહાળી શકીએ છીએ. ભૂતકાળમાં બનાવેલો વિડીયો એ આપણે આ જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય છે કે આટલા વર્ષો પહેલાં શું બન્યું હતું. એ માનવ સર્જિત છે આ બધું. એટલે કે એ ખનિજોનો ઉપયોગ કરતા થયો, એ માનવ સર્જિત પર્યાવરણનું નિર્માણ થયું. એ વૃક્ષોમાંથી લાકડા કાપીને એનો ફર્નિચરો બનાવ્યા, મકાનો બનાવ્યા, એ બધું માનવ સર્જિત છે પર્યાવરણ, જે તમારી સમક્ષ નિહાળી રહ્યા છો મિત્રો. પર્યાવરણ માનવ સર્જિત ઘણું બધું વિશાળ છે. સમજવા જઈએ તો સવારથી સાંજ થઈ જાય છે. જેમ કુદરતને સમજવી એ એક પણ જીવનનું મૂલ્ય છે. ઘણા બધા કુદરતના અભ્યાસ કરનાર વ્યક્તિઓ પોતાનું જીવનનું આખું જીવન હોમી દે છે, છતાંય કુદરતને સમજવી એટલી સરળ નથી. ચંદ હિસ્સો આપણે કુદરતનો સમજાયો છે. આપત્તિઓ આવી પડે ત્યારે જાણીએ છીએ કે કુદરતને હજી સમજવાની બાકી રહી છે, ઘણી બધી બાકી રહી છે. તો માનવ સર્જિત પ્રક્રિયા પણ હજી ઘણો બધો વિકાસ, ઘણી બધી પ્રગતિઓ કરવાની હજી આપણી બાકી છે. તો મિત્રો, તમને હવે થોડાક પ્રશ્ન પૂછી લઉં. પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે કે આજુબાજુનું આપણું જીવનશૈલી, એટલે કે પરી એટલે આજુબાજુનું આવરણ, તમે જે નિહાળી રહ્યા છો એ. તો એ પર્યાવરણમાં કયા ઘટકો સામેલ છે? તો કે એ પર્યાવરણમાં મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મુદ્દાવરણ એટલે શું? એટલે કે માટીનું પળ એટલે મુદ્દાવરણ. શાનું બનેલું છે? તો કે રેતી, શિલાઓ, ખડક, ખનિજો, આ બધા વસ્તુ એનું ભેગું કરીને નિર્માણ કર્યું છે. કયા સ્વરૂપમાં જોવા મળે છે? કે મોટા પર્વતો, જમીન, મેદાનો, રણ વિસ્તારો, આ બધા વિસ્તારોમાં આપણને આ સ્વરૂપોમાં આપણને જોવી છે. કેવી રીતેનો ઉપયોગ કર્યો છે? તો કે રહેઠાણ માટે, ખેતી માટે, ઉદ્યોગ માટે, એની ઉપર જીવન ચલાવવા માટે આપણે ઉપયોગી છે. હવે એવી જ રીતે જલાવરણ એટલે શું? જલાવરણ એટલે કે પૃથ્વી સપાટીની નીચેનો જે પાણીથી ઘેરાયેલો ભાગ છે એને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. એ કયા સ્વરૂપમાં છે? તો કે સાગર, મહાસાગરો, તળાવો, નદીઓ, કૂવા, જમીનમાં સમાયેલું પાણી, આ બધા સ્વરૂપોમાં આપણને જોવા મળે છે. એની અંદર ઘણી બધી વસ્તુઓ સમાયેલી હોય છે. જીવજંતુઓ પણ તમને એની અંદર જોવા મળશે. જલાવરણની અંદર એક જીવસૃષ્ટિ, જળ સૃષ્ટિ પણ તમને જોવા મળશે. જલાવરણની ઉપયોગિતા શું છે મિત્રો? તો કે જલાવરણની ઉપયોગિતા ખાસ પીવા માટેનું પાણી, વાપરવા માટેનું પાણી,
ખેતી માટેનું પાણી, ઉદ્યોગો માટેનું પાણી, જળમાર્ગ તરીકે ઘણી બધી રીતે આપણને જલાવરણ ઉપયોગી છે. વાતાવરણ એટલે શું? તો કે વાતાવરણ એટલે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને વાતાવરણ કહે છે. તો આ વાતાવરણ કયા કયા સ્વરૂપોમાં તમે નિહાળી શકો છો? તો કે ઘણું બધું વિવિધ વાયુ સ્વરૂપમાં એને નિહાળી શકાય છે. પાણીની વરાળમાં, ઉલ્કા કણોમાં, ધૂળના રજકણોમાં, ક્ષાર કણોમાં વગેરે સ્વરૂપમાં જોઈ શકીએ છીએ આપણે. પણ એને નરી આંખે જોઈ શકાતું નથી. એ પારદર્શક છે. ના તો એનો રંગ છે, ના તો એનો સ્વાદ છે, ના તો આપણે એને અડી શકીએ છીએ. પણ એના અમુક સૂક્ષ્મ ભાગો તમે નિહાળી શકો છો વિજ્ઞાનની ઉપયોગિતાને કારણે, ટેકનોલોજીને ઉપયોગિતાને કારણે. મિત્રો, તો વાતાવરણની ઉપયોગિતા શું છે? મિત્રો, ઓકે, વાતાવરણ જીવ સૃષ્ટિને જ ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ પૂરો પાડે છે. એ જ રીતે જીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. એવી જ રીતે પારજાંબલી કિરણો પૃથ્વીની પ્રચંડ ગરમીથી બચાવે છે સૂર્યના પ્રકાશો દ્વારા, જે આપણને ગરમી ઉત્પન્ન થાય છે એના દ્વારા. આ ઉપરાંત વાતાવરણ લીધે આપણે અવાજ સાંભળી શકીએ છીએ. આ ઉપરાંત વાતાવરણને કારણે જ રેડિયો, ટીવી અને મોબાઈલની વપરાશના સાધનોનો વિકાસ થયો છે. તો જીવાવરણ એટલે શું? તો કે 3 ઘટકો પર્યાવરણના છે: મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો, જેની ઉપર નિર્ભર થયા છે, જીવ સૃષ્ટિ વ્યાપી છે, એનો વિકાસ થયો છે, એટલે એ જીવાવરણ. જીવાવરણની અંદર જૈવિક અને અજૈવિક સ્વરૂપમાં તમે જોઈ શકો છો. એના 2 સ્વરૂપ છે. જૈવિક સ્વરૂપમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવો, અને બીજા અસંખ્ય વાયરસ સ્વરૂપમાં જોવા મળતા રોગો એ જીવાવરણની અંદર જોવા મળે છે આપણને. આ ઉપરાંત અજૈવિકમાં જોવા જઈએ તો કે ભૂમિ, જળ, હવા આ વગેરે સ્વરૂપમાં એવું છે. જીવાવરણમાંથી જ આપણને ખોરાક અને બીજી જરૂરિયાતો, આપણા માટેની જે મૂળભૂત જરૂરિયાતો છે એ આપણને મળી રહે છે. કુદરતી આ પર્યાવરણ જે આપણે નિહાળ્યું, એવી જ રીતે માનવ સર્જિત પર્યાવરણ પણ આપણે એનું મહત્ત્વ જાણી ગયા કે માનવ સર્જિત ધંધા, રોજગાર, ખનિજોનો જે વપરાશ થયો એ માનવ સર્જિત છે. એટલે કે માનવ સર્જિત પર્યાવરણ છે. કુદરતની વસ્તુઓનો પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપયોગ કરતા શીખ્યો અને એ ઉપયોગથી પોતાનું જીવન સુખી અને સમૃદ્ધ બનાવી ગયો. એ માનવ સર્જિત પર્યાવરણ છે. હવે આગળનો ટોપિક આપણે પાઠ નંબર 2માં જોઈશું. નમસ્કાર.